ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે IQ 9 છે. અત્યાર સુધી 1 to 8 IQ આપણે કમ્પ્લીટ કરી દીધા છે. આજનો આપણો IQ નું જે મિક્સચર છે એ IQ નંબર 9. અત્યાર સુધી જેટલા IQ કમ્પ્લીટ થયા છે એ તમારે જર્નલમાં લખતા જવાના છે. પછી એવું ન થાય કે એક સાથે બધું તમારે લખવાનું ભેગું થઈ જાય. આજનું આપણું મિક્સચર છે IQ નંબર 9. 4 રેડિકલ વાળા મિક્સચર આપણે કરીએ છીએ 1 by 1. મોસ્ટ ઓફલી જેટલા IQ આપણે કમ્પ્લીટ કરીએ એમાં મોસ્ટ ઓફ જેટલા જે કંઈ પોઝિટિવ અને નેગેટિવ રેડિકલ છે એ બધા કવર થઈ જાય એવા આપણે ટ્રાય કરીશું. ફર્સ્ટ છે કલર. કલરમાં વ્હાઇટ, એલ્યુમિનિયમ, ઝિંક, કેલ્શિયમ, બેરિયમ, સ્ટ્રોન્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, પોટેશિયમ એક્સેટ્રા મે બી પ્રેઝન્ટ. એટલે ફર્સ્ટ આવે કલર. કલરમાં છે વ્હાઇટ. મોસ્ટલી જે કાંઈ IQ છે એ આપણે કમ્પ્લીટ કરી નાખ્યા છે એટલે હવે તમને ખ્યાલ આવી જાય છે. નેક્સ્ટ પ્રાઇમરી ટેસ્ટમાં ફર્સ્ટ હતું કલર, સેકન્ડ છે સ્ટેટ. તો સ્ટેટમાં હાથેથી આપણે અડીએ એટલે ક્રિસ્ટલાઇન, સ્ફટિકમય, ખરબચડું લાગે એટલે એને કહેવાય ક્રિસ્ટલાઇન. એટલે ક્રિસ્ટલાઇન સ્ટેટમાં આવશે ક્રિસ્ટલાઇન. તો ક્રિસ્ટલાઇનમાં વોટર સોલ્યુબલ સોલ્ટ મે બી પ્રેઝન્ટ. એટલે જેટલા વોટર સોલ્યુબલ સોલ્ટ છે એ પ્રેઝન્ટ હોઈ શકે. પછીનું છે થર્ડ સોલ્યુબિલિટી ટેસ્ટ. વોટર સોલ્યુબલ છે, ઇનસોલ્યુબલ છે, શું છે એ આપણે ચેક કરવાનું છે. મોસ્ટલી ક્રિસ્ટલાઇન નેચર હોય તો એ વોટર સોલ્યુબલ. તો આપણે જોઈએ સોલ્યુબિલિટી ટેસ્ટ. ડિસ્ટિલ વોટર એડ કરવાનું છે. ટેસ્ટ ટ્યુબમાં સબસ્ટન્સ એટલે કે મિક્સચર પ્લસ ડિસ્ટિલ વોટર. ડિસ્ટિલ વોટર એડ કરીને આપણે સ્ટર કરીએ એટલે જુઓ ફૂલ્લી વોટર સોલ્યુબલ થાય છે. બરોબર. એટલે પ્રાઇમરી ટેસ્ટ જે 3 હતી એ અહીંયા કમ્પ્લીટ. ફર્સ્ટ કલર, સેકન્ડ સ્ટેટ એન્ડ થર્ડ વોટર સોલ્યુબિલિટી ટેસ્ટ. કલરમાં વ્હાઇટ, સ્ટેટમાં ક્રિસ્ટલાઇન અને વોટર સોલ્યુબિલિટી ટેસ્ટમાં ફૂલ્લી વોટર સોલ્યુબલ. ફૂલ્લી વોટર સોલ્યુબલ હોય એટલે સોડિયમ, પોટેશિયમ, એમોનિયમ ના સોલ્ટ, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ, નાઇટ્રાઇટ, સલ્ફેટ, સલ્ફાઇટ એક્સેટ્રા મે બી પ્રેઝન્ટ. પ્રાઇમરી ટેસ્ટ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. સેકન્ડ છે બી, ડ્રાય ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ. તો એમાં ફર્સ્ટ આવે હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબ. એટલે ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં આપણો સબસ્ટન્સ લઈ એને હીટ કરતા, હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબ. જુદા જુદા 4 ઓબ્ઝર્વેશન છે એમાંથી આપણને કયું ઓબ્ઝર્વેશન મળે છે એ આપણે જોવાનું છે. હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબ. કલર ચેન્જ થાય છે, કોઈ ગેસ ઇવોપરેટ થાય છે, એ આપણે જેટલા ઓબ્ઝર્વેશન મળે એ બધા અહીંયા લખવાના છે. Heating in a dry test tube. સબ્લિમેશન, કોઈ પણ ગેસ ઇવોપરેટ, કલર ચેન્જ, જેટલું આપણે ઓબ્ઝર્વેશન આવે એ બધા જોવાના છે.
મિક્સચર મેલ્ટ થાય છે એટલે ફર્સ્ટ મેલ્ટ મિક્સચર. સ્મેલ ઓફ એમોનિયા ગેસ એટલે એમોનિયા ગેસની સ્મેલ આવે છે. એની સાથે વ્હાઇટ સબ્લિમેશન પણ થાય છે એટલે સ્મેલ ઓફ એમોનિયા ગેસ અને વ્હાઇટ સબ્લિમેશન. વેરી સ્ટ્રોંગ સ્મેલ ગેસ તીવ્ર વાસવાળો વાયુ નીકળે એ એમોનિયામાં બોળેલ સળિયા સાથે વ્હાઇટ ફ્યુમ્સ આપે. ક્લોરાઇડની પ્રેઝન્ટ સૂચવે છે. આપણે આગળ આવી ગયા છે ઘણા બધામાં ક્લોરાઇડ રેડિકલ. જો અહીંયા વ્હાઇટ ફ્યુમ્સ આવે છે બરોબર. એટલે ગ્લાસ ઓળખો આ રીતે. ઓરિજિનલ કલર જે છે એ આપણો વ્હાઇટ હતો. ગરમ કર્યો એટલે તે વ્હાઇટ જ થાય છે અને સબસ્ટન્સ જે છે આપણું મિક્સચર એ મેલ્ટ થાય. ડ્રાય ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલમાં ટોટલ આપણને જુદા જુદા ઓબ્ઝર્વેશન મળ્યા છે. ફર્સ્ટ સબસ્ટન્સ મેલ્ટ એટલે આપણું જે કંઈ મિક્સચર છે પોઝિટિવ નેગેટિવ રેડિકલનું મેલ્ટ થાય છે. સેકન્ડ આપણે અંદરથી ગેસ ઇવોપરેટ થાય છે. ગેસ ઇવોપરેટ થાય છે એટલે એમોનિયા ગેસની સ્મેલ હતી એટલે સ્મેલ ઓફ એમોનિયા ગેસ. પછી લિટમસ પેપર કે ટર્મેરિક પેપર ઉપર સ્યુટેબલ ઇફેક્ટ કરે. નેક્સ્ટ છે સબ્લિમેશન. સબ્લિમેશનમાં તે વ્હાઇટ સબ્લિમેશન થતું બરોબર. સ્મેલ ઓફ એમોનિયા ગેસ એટલે પછી એમાં જોવાનું સબ્લિમેશન થાય છે કે નહીં. સબ્લિમેશન થાય છે એટલે NH4+1 એમોનિયમ જે છે એ મે બી પ્રેઝન્ટ. એટલે સ્મેલ ઓફ એમોનિયા ગેસ એમાં પણ એમોનિયા પ્રેઝન્ટ. વ્હાઇટ સબ્લિમેશન એ એમોનિયાની ઇન્ડિકેશન કરે. અને ક્લોરાઇડ માટે કે વેરી સ્ટ્રોંગ સ્મેલ ઓફ ગેસ એમોનિયામાં બોળેલ સળિયા સાથે વ્હાઇટ ફ્યુમ્સ આપે છે. એટલે 3 ઓબ્ઝર્વેશન થયા. ચોથું જે છે એ કલર ચેન્જ. તો કલર ચેન્જમાં વ્હાઇટ 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 કેલ્શિયમ, બેરિયમ, સ્ટ્રોન્શિયમ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એક્સેટ્રા મે બી પ્રેઝન્ટ. હવે નેક્સ્ટ છે ચારકોલ ટેસ્ટ. તો જ્યારે સબ્લિમેશન થતું હોય ત્યારે આપણે ચારકોલ ટેસ્ટ છે એ ટેસ્ટ ટ્યુબમાં પણ પરફોર્મ કરવાની આવે. એટલે આજે આપણે સબ્લિમેશન થાય છે એટલે ટેસ્ટ ટ્યુબમાં અને ચારકોલના ખાડામાં એટલે કેવિટીમાં બંનેમાં આપણે ચારકોલ ટેસ્ટ પરફોર્મ કરશું. એ માટે મિક્સચર પ્લસ સોડિયમ કાર્બોનેટનું ઇક્વિવેલેન્ટ મિક્સચર. આજનું મિક્સચર એવું છે જો એ મોઇશ્ચર ધીમે ધીમે પકડવા મળે એટલે એનો કલર ચેન્જ થઈ જાય છે. વ્હાઇટ હતું એમાંથી ધીમે ધીમે યલોઇશ કલર થવા માંડે છે. ઘણા કમ્પાઉન્ડ એ રીતના હોય એટલે એવું થાય. બાકી આપણો મિક્સચરનો ઓરિજિનલ કલર છે એ વ્હાઇટ હતો. ચારકોલ ટેસ્ટ આપણે રિડ્યુસિંગ ફ્લેમમાં પરફોર્મ કરીએ છીએ. One drop water, 1 to 2 drop. Heating with blowpipe.
ચારકોલ ટેસ્ટમાં આપણને વ્હાઇટ રેસિડ્યુ મળે છે. જો વ્હાઇટ રેસિડ્યુ એટલે આમાં હવે 1 ડ્રોપ આપણે કોબાલ્ટ નાઇટ્રેટનું એડ કરીશું. કોબાલ્ટ નાઇટ્રેટ એડ કરીને અગેન આપણે એને હીટ કરશું. જુદા જુદા 3 થી 4 કલર આપેલા છે, એમાંથી કોઈ આવે છે કે નહીં આપણે જોવાનું છે. પિંક રેસિડ્યુ લખેલું છે, આમાં ગુલાબી આવશે. પિંક રેસિડ્યુ આપણને મળે છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ આપણે ચારકોલ ટેસ્ટ કરીએ, એમાં આપણે વ્હાઇટ રેસિડ્યુ મળ્યા. પછી આપણે એમાં કોબાલ્ટ નાઇટ્રેટ 1 ડ્રોપ એડ કર્યું એટલે પિંક રેસિડ્યુ મળ્યું. તો પિંક રેસિડ્યુમાં શું છે? Mg+2 મેગ્નેશિયમ મે બી પ્રેઝન્ટ. એટલે ચારકોલ ટેસ્ટ હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં સબ્લિમેશન થતું હતું. એટલે આપણે ચારકોલ ટેસ્ટ અગેન ટેસ્ટ ટ્યુબમાં પણ પરફોર્મ કરવાની આવશે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ આપણે ચારકોલમાં એટલે ચારકોલની કેવિટીમાં પરફોર્મ કરી સબસ્ટન્સ મિક્સચર પ્લસ સોડિયમ કાર્બોનેટનું ઇક્વિવેલન્ટ મિક્સચર અને એને આપણે રિડ્યુસિંગ ફ્લેમમાં ગરમ કર્યું. રિડ્યુસિંગ ફ્લેમમાં ગરમ કર્યું એટલે વ્હાઇટ રેસિડ્યુ આવ્યો. વ્હાઇટ રેસિડ્યુ છે શું ઇન્ડિકેટ કરે છે? ઝિંક, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, બેરિયમ, સ્ટ્રોન્શિયમ, સોડિયમ, પોટેશિયમ એક્સેટ્રા મે બી પ્રેઝન્ટ. વ્હાઇટ રેસિડ્યુ આવે એટલે આપણે એમાં 1 ડ્રોપ કોબાલ્ટ નાઇટ્રેટ એડ કરવાનું. કોબાલ્ટ નાઇટ્રેટ એડ કરવાથી એમાં પિંક રેસિડ્યુ આવે છે. પિંક રેસિડ્યુ આવે છે Mg+2 ની પ્રેઝન્ટ ઇન્ડિકેટ કરે છે. હવે આપણે સબ્લિમેશન થતું હોવાથી ચારકોલ ટેસ્ટ જે છે એ ટેસ્ટ ટ્યુબમાં પણ પરફોર્મ કરવાની આવશે. એ માટે મિક્સચર પ્લસ સોડિયમ કાર્બોનેટ પ્લસ ચારકોલનો ભૂકો, ચારકોલ ડસ્ટ. એમોનિયા ગેસ ઇવોપરેટ થતો હતો અને વ્હાઇટ સબ્લિમેશન થતું હતું. તો ટેસ્ટ ટ્યુબમાં આપણે જ્યારે ચારકોલ ટેસ્ટ પરફોર્મ કરતા હોઈએ ત્યારે પણ આપણને એ જ ઓબ્ઝર્વેશન મળે. જો એ ઓબ્ઝર્વેશન મળે તો આપણે કહી શકીએ કે NH4+1 છે એ 100% પ્રેઝન્ટ છે. નંબરની બોટલ છે ટેબલ રિએજન્ટ એમોનિયા, એવી અંદરથી સ્મેલ આવે અને પછી એમાં લિટમસ પેપર અથવા ટર્મેરિક પેપર ઉપર આપણે ઇફેક્ટ જોવાની એટલે એ આપણને સુટેબલ દેખાડે. જો અગેન સબ્લિમેશન પણ અહીંયા થશે. અને વ્હાઇટ ફ્યુમ્સ પણ આવશે. The smell of ammonia gas with white sublimation. અને આમાં તમારે લિટમસ ટેસ્ટ અથવા વેટ ટર્મેરિક પેપરની ઇફેક્ટ જોવો તો એને સ્યુટેબલ આવે. એટલે ટેસ્ટ ટ્યુબમાં ચારકોલ ટેસ્ટ આપણે પરફોર્મ કરી એમાં પણ NH4+1 એઝ અ પોઝિટિવ રેડિકલ તરીકે પ્રેઝન્ટ આવ્યું. આપણે ડ્રાય ટેસ્ટ કરીએ છીએ એટલે મે બી પ્રેઝન્ટ એવું લખવાનું છે. તો અહીંયા આપણે ડ્રાય ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલમાં 2 ટેસ્ટ જોઈ. ફર્સ્ટ હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબ અને સેકન્ડ ચારકોલ ટેસ્ટ. નેક્સ્ટ છે ફ્લેમ ટેસ્ટ. ફ્લેમ ટેસ્ટ માટે
વાયર ઉપર અથવા દિવાસળી ઉપર આપણે પરફોર્મ કરીએ છીએ. HCl નું આપણે જે કાંઈ મિક્સચર છે એનું HCl માં પેસ્ટ બનાવવાની અથવા ડાયરેક્ટ આ રીતે આપણે થોડુંક ટેસ્ટ ટ્યુબમાં HCl લઈ આમાં જે કાંઈ કલરની ફ્લેમ લખી છે એમાંથી એ કંઈ દેખાય છે કે નહીં આપણે જોવાનું છે. જો એ ફ્લેમ દેખાય તો એ આપણે પોઝિટિવ રેડિકલ છે એ પ્રેઝન્ટ છે એવું કહી શકીએ. જો તમે અહીંયા કોઈ સ્યુટેબલ ફ્લેમ પર્ટિક્યુલર કલરની આપણને મળતી નથી. ઇટ મીન્સ ફ્લેમેબલ જે કાંઈ રેડિકલ છે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, બેરિયમ, સ્ટ્રોન્શિયમ એ બધા શું છે એપ્સમ. તો ફ્લેમ ટેસ્ટ no specific observation, therefore sodium, potassium, calcium, barium, strontium, copper etc. Epsom. એટલે ફ્લેમ ટેસ્ટમાં આપણને આજે કોઈ ઓબ્ઝર્વેશન મળતું નથી. મોસ્ટ ઓફલી ફ્લેમ જે છે એ આપણને ક્યારે જોવા મળે? આપણે આની પહેલા વાત થયેલી છે કે ગ્રાઉન્ડ સ્ટેટ હોય એમાંથી કોઈ પણ રેડિકલ છે આયન છે પોઝિટિવ એની એક્સાઇટેડ સ્ટેટમાં જાય. એક્સાઇટેડ સ્ટેટમાં એ લોંગ ટાઈમ માટે રહી શકે નહીં, એટલે અગેઇન એની ગ્રાઉન્ડ સ્ટેટમાં આવવા માટે ટ્રાય કરે. તો એ વચ્ચેનો જે ડિફરન્સ છે કે એક્સાઇટેડ સ્ટેટમાંથી અગેઇન ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે વેરી ફ્યુ મિનિટ્સ, વેરી ફ્યુ સેકન્ડ, મિનિટ નહીં પણ સેકન્ડ માટે જ તે ફટાફટ એ એક્સાઇટેડ સ્ટેટમાંથી ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે. તો એ જે ગાળો છે ત્યારે આપણને અહીંયા ફ્લેમ મળે. જે તે ફ્લેમ આપણને મળે એ દરમિયાન મળે. એટલે ફ્લેમ ટેસ્ટ પાછળનું મેઇન રીઝન છે એ આવડું છે. તમે ટ્રાન્ઝિશન એલિમેન્ટ બધા સ્ટડી કરેલા છે અથવા અત્યારે તમારે આવે છે. તો અહીંયા આપણે ડ્રાય ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલમાં 3rd નંબરની ટેસ્ટ ફ્લેમ ટેસ્ટ કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ છે બોરેક્સ બીડ ટેસ્ટ. બોરેક્સ બીડ ટેસ્ટમાં શું કરવાનું હોય? અગેઇન એકવાર રિપીટ કરી દઉં છું કે બોરેક્સ પાવડર લેવાનો. પ્લેટિનમ વાયર કાંઈ અત્યારે આવતો નથી, મોંઘો પડે, કોસ્ટલી પડે, એટલે આપણે નિક્રોમ વાયરનો યુઝ કરીએ છીએ. એમાં આગળ લૂપ બનાવવાની વાયરમાં અને પછી બોરેક્સ પાવડરમાં એ વાયરની લૂપ બોળીને આપણે અહીંયા બોરેક્સનો પહેલા બીડ બનાવવાનો છે, ટ્રાન્સપરન્ટ બીડ. પ્રોસેસ છે એ 2 to 3 ટાઈમ કરવા. પછી આપણું જે કાંઈ મિક્સચર છે એ વોટર સોલ્યુબલ હોય તો વોટરમાં એનું સોલ્યુશન બનાવવાનું, થોડું સ્ટ્રોંગ સોલ્યુશન બનાવવાનું. સ્ટ્રોંગ મીન્સ ઓછામાં ઓછા ડિસ્ટિલ વોટરમાં વધારેમાં વધારે આપણું મિક્સચર સોલ્યુબલ થાય એવું કરવાનું. એટલે આપણને બીડનો કલર છે એ સ્પેસિફિક આઈડેન્ટિફાઈ થઈ શકે. પછી ટેસ્ટ ટ્યુબમાં જે કાંઈ મિક્સચર બનાવેલું હોય એમાં જ તે આપણે ડીપ કરવાનું, જે કાંઈ બોરેક્સનો બીડ બનાવ્યો હોય અને અગેઇન એને ઓક્સિડાઇઝિંગ ફ્લેમમાં આપણે જોવાનું છે. ઓક્સિડાઇઝિંગ ફ્લેમમાં જોઈએ એટલે બીડનો કલર કયો છે જોવાનો. બુકમાં પ્રેક્ટિકલ બુકમાં ઓક્સિડાઇઝિંગ ફ્લેમમાં બીડનો કલર અને રિડ્યુસિંગ ફ્લેમમાં બીડનો કલર એવું જુદું જુદું લખેલું હોય. એટલે એને સુટેબલ આપણને જે ઓબ્ઝર્વેશન મળે એ જોવાનું છે. આજે બોરેક્સ બીડ ટેસ્ટમાં કોઈ ઓબ્ઝર્વેશન, નો સ્પેસિફિક ઓબ્ઝર્વેશન, બરોબર. એટલે 4 નંબરની ટેસ્ટ બોરેક્સ બીડ ટેસ્ટ. એટલે એમાં તમારે લખવાનું નો સ્પેસિફિક ઓબ્ઝર્વેશન. એટલે આમાં જેટલા કલરના બીડ લખ્યા છે એમાંથી કોઈ બીડ મળતા નથી. એટલે કોપર, ફેરસ, ફેરિક, ક્રોમિયમ, મેંગેનીઝ, કોબાલ્ટ, નિકલ એક્સેટ્રા એપ્સમ. લાસ્ટ ટેસ્ટ છે ડ્રાય ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલમાં મિક્સચર પ્લસ NaOH પ્લસ હીટ.
ટ્યુબમાં મિક્સચર પ્લસ NaOH પ્લસ આપણે એને હીટ કરવાનું. એમોનિયા જે પ્રેઝન્ટ છે એટલે આ ટેસ્ટ આપણને પોઝિટિવલી મળશે. મિક્સચર પ્લસ NaOH પ્લસ હીટ એમોનિયા ગેસ ઇવોલ્વ થશે. લિટમસ ટેસ્ટ આપણે જોશું. રેડ લિટમસ ટર્ન્સ ઇન્ટુ બ્લુ. સ્મેલ ઓફ એમોનિયા ગેસ અને રેડ લિટમસ બ્લુ લિટમસમાં કન્વર્ટ કરશે એટલે આપણે NH4+1 પ્રેઝન્ટ એવું કહી શકીએ. અને HCl માં જે કંઈ ગ્લાસ રોડ આપણે ડીપ કરીએ એની સાથે વ્હાઇટ ફ્યુમ્સ આપશે. બરોબર, ચલો HCl માં બોળેલ સળિયા સાથે વ્હાઇટ ફ્યુમ્સ એટલે NH4+1 મે બી પ્રેઝન્ટ. અહીંયા આપણને લાસ્ટ ટેસ્ટ મિક્સચર પ્લસ NaOH પ્લસ હીટ એટલે એમાં આપણને ઓબ્ઝર્વેશન મળ્યું. સ્મેલ ઓફ એમોનિયા ગેસ ટર્ન્સ રેડ લિટમસ પેપર ઇન્ટુ બ્લુ અને વ્હાઇટ ફ્યુમ્સ સફેદ ધુમાડા વિથ HCl સોલ્યુશન એટલે એની સાથે આપણને વ્હાઇટ ફ્યુમ્સ મળે છે. ડ્રાય ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલમાં ટોટલ 5 ટેસ્ટ અહીંયા આપણે કમ્પ્લીટ કરી દઈએ છીએ. હવે છે સી ડ્રાય ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ. ડ્રાય ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલમાં ફર્સ્ટ ટેસ્ટ મિક્સચર પ્લસ ડાયલ્યુટ HCl. CO2 ગેસના એફરવેસિસ છે કે નહીં આપણે જોવાનું છે એટલે મિક્સચર પ્લસ ડાયલ્યુટ HCl no effervescence of CO2 કાર્બન ડાયોક્સાઇડ ગેસ એટલે ફર્સ્ટ આપણો રેડિકલ CO3-2 કાર્બોનેટ એપ્સમ. અગેન આની આ ટેસ્ટ ટ્યુબને આપણે હીટ કરવાની છે એટલે સલ્ફાઇડ કે નાઇટ્રાઇટ ત્રણમાંથી જો કોઈ નેગેટિવ રેડિકલ પ્રેઝન્ટ હોય તો આપણને મળે. હવે આગળ હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં બ્રાઉનિશ ગેસ ઇવોલ્વ થતો નહોતો. બરોબર, એટલે નો બ્રાઉનિશ ગેસ હતો. આપણે તપકીરિયા રંગનો વાયુ એટલે નાઇટ્રેટ કે નાઇટ્રાઇટ પ્રેઝન્ટ હોય નહીં. જો ત્યાં ગેસ ઇવોલ્વ થતો હોય તો આપણે અહીંયા સ્ટાર્ચ આયોડાઇડ પેપર બનાવવાનો આવે અને એને જે કાંઈ સુટેબલ ઇફેક્ટ કરતું હોય એ આપણે જોવાનું આવે. SO2 વાયુ નીકળતો નથી. અને લાસ્ટ છે સલ્ફાઇડ માટેનું છે ઈ પણ કોઈ ગેસ ઓપરેટ થતો નથી. એટલે ડ્રાય ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલમાં ફર્સ્ટ મિક્સચર પ્લસ ડાયલ્યુટ HCl નો એફરવેસિસ ઓફ CO2 ગેસ કાર્બોનેટ CO3-2 એપ્સમ. એમાં તે મિક્સચર પ્લસ ડાયલ્યુટ HCl પ્લસ હીટ નો એસિડિક ગેસ નો બ્રાઉનિશ ગેસ કે નો કલરલેસ ગેસ સલ્ફાઇડ SO3-2 સલ્ફાઇડ S-2 અને નાઇટ્રાઇટ NO2-1 એપ્સમ. નેક્સ્ટ છે ટેસ્ટ ફોર ક્લોરાઇડ બ્રોમાઇડ અને આયોડાઇડ. મિક્સચર પ્લસ મેંગેનીઝ ડાયોક્સાઇડ પ્લસ કન્સન્ટ્રેટ H2SO4. આગળ આપણને હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં એક ઓબ્ઝર્વેશન ક્લોરાઇડ માટેનું મળેલું છે. તો અહીંયા જો આપણને ક્લોરાઇડ મળે તો આપણો ક્લોરાઇડ પ્રેઝન્ટ હોઈ શકે એવું આપણે કહી શકીએ. એટલે મિક્સચર
MnO2 mixture plus manganese dioxide plus concentrate H2SO4. પહેલા કોન્સન્ટ્રેટ H2SO4 એડ કરવાનું નથી, MnO2 એડ થઈ જાય પછી આપણે કોન્સન્ટ્રેટ H2SO4 એડ કરવાનું છે. સ્ટ્રોંગ સ્મેલ ઓફ ગેસ ઇવોપરેટ થતો હોય, જે એમોનિયામાં બોળેલ ગ્લાસ રોડ સાથે વ્હાઇટ ફ્યુમ્સ આપતા હોય તો આપણે ક્લોરાઇડ પ્રેઝન્ટ એવું કહી શકીએ. મિક્સચર પ્લસ મેંગેનીઝ ડાયોક્સાઇડ and add concentrate H2SO. હવે આને આપણે હીટ કરીએ. અને એ દરમિયાન એમોનિયામાં બોળેલ સળિયા સાથે વ્હાઇટ ફ્યુમ્સ છે કે નહીં આપણે જોવાનું છે. પહેલા એમોનિયા ગેસ ક્લોરાઇડ માટેની ટેસ્ટ છે, એટલે વેરી સ્ટ્રોંગ સ્મેલ ઓફ ગેસ ઇવોપરેટ થશે. સ્ટ્રોંગ સ્મેલ ઓફ ગેસ છે એટલે આપણને ઉધરસ આવે. વ્હાઇટ ફ્યુમ્સ બરોબર, એટલે શું ઇન્ડિકેટ કરે છે? Cl માઇનસ ક્લોરાઇડ. Mixture plus MnO2 plus concentrate H2SO4. Very strong smell of gas which gives white fumes with NH4OH, ammonia, અથવા ammonium hydroxide. એટલે Cl minus chloride may be present. Next test છે mixture plus copper foil plus concentrate H2SO4. તો એમાં આપણને બ્રાઉનિશ ગેસ ઇવોલ્વ થતો નથી. આગળ જે પ્રમાણે નાઇટ્રાઇક એબ્સન્ટ હતું સેમ વે NO3 minus 1 નાઇટ્રેટ એબ્સન્ટ, એટલે નો રેડિશ બ્રાઉનિશ ગેસ NO2 આગળ આપણે એબ્સન્ટ બતાવ્યું હતું સેમ વે NO3 minus 1 નાઇટ્રેટ એબ્સન્ટ. ડ્રાય ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલમાં આપણને વન રેડિકલ અત્યાર સુધી મળ્યો, કયો? ક્લોરાઇડ Cl માઇનસ. લાસ્ટ ટેસ્ટ આપણે બાકી રહે છે ટેસ્ટ ફોર સલ્ફેટ, એટલે મિક્સચર પ્લસ ડિસ્ટિલ વોટર. આપણે આગળ સોલ્યુબિલિટી ટેસ્ટ કરી એમાં બનાવેલું છે મિક્સચર પ્લસ ડિસ્ટિલ વોટર. આમાં આપણે BaCl2 બેરિયમ ક્લોરાઇડ ટેબલ રિએજન્ટ 9 નંબરની જે બોટલ છે સોલ્યુશન એડ કરશું. BaCl2 એડ કરીએ એટલે વ્હાઇટ પ્રેસિપિટેટ મળે. જો એ વ્હાઇટ પ્રેસિપિટેટ HNO3 માં ઇનસોલ્યુબલ રહેતા હોય તો આપણે સલ્ફેટ પ્રેઝન્ટ છે એવું કહી શકીએ. એટલે મિક્સચર પ્લસ ડિસ્ટિલ વોટર એટલે આપણું એક્વિયસ સોલ્યુશન બન્યું. એમાં આપણે બેરિયમ ક્લોરાઇડ એડ કર્યું એટલે વ્હાઇટ પ્રેસિપિટેટ આવ્યું, which is insoluble in HNO3 નાઇટ્રિક એસિડ. જો એમાં ઇન્સોલ્યુબલ રહેતા હોય તો જ સલ્ફેટ પ્રેઝન્ટ કહેવાય. એટલે વ્હાઇટ પ્રેસિપિટેટ which is insoluble in HNO3. તમે જો આપણે HNO3 એડ કર્યું પણ જે કંઈ પ્રેસિપિટેટ હતા એ સોલ્યુબલ થતા નથી. શું ઇન્ડિકેટ કરે છે? સલ્ફેટ SO4 - 2 પ્રેઝન્ટ છે. તો અહીંયા
dry test for negative radical complete. પોઝિટિવ રેડિકલ ની ડ્રાય ટેસ્ટ અને નેગેટિવ રેડિકલ ની ડ્રાય ટેસ્ટ ઉપરથી આપણને રિઝલ્ટ શું મળ્યું એ આપણે જોઈએ. નેક્સ્ટ આવે રિઝલ્ટ ઓફ ડ્રાય ટેસ્ટ. પોઝિટિવ રેડિકલમાં આપણને બે રેડિકલ મળ્યા છે, NH4+1 અને Mg+2 મેગ્નેશિયમ. મેગ્નેશિયમ છે એ આપણને કલર ચેન્જમાં પણ મેગ્નેશિયમ છે, પણ એમાં એકલો સેપરેટ મેગ્નેશિયમ નથી. વ્હાઇટ. ચારકોલ ટેસ્ટમાં કોબાલ્ટ નાઇટ્રેટ ટેસ્ટમાં આપણને પિંક રેસિડ્યુ મળ્યા. શું ઇન્ડિકેટ કરે છે તો કે Mg+2 ની પ્રેઝન્સ. અને NH4+1 આપણને હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં અને ડ્રાય ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલની લાસ્ટ ટેસ્ટ મિક્સચર પ્લસ NaOH પ્લસ હીટમાં પણ આપણને મળ્યું. એટલે રિઝલ્ટ ફોર ડ્રાય ટેસ્ટ એમાં પોઝિટિવ રેડિકલમાં બે NH4+1 અને Mg+2. નેગેટિવ રેડિકલમાં આપણને સેમ વે ટુ રેડિકલ મળ્યા, ક્લોરાઇડ Cl- મિક્સચર પ્લસ MnO2 પ્લસ કન્સન્ટ્રેટ H2SO4 માં આપણને ક્લોરાઇડ પ્રેઝન્ટ મળ્યું. અને લાસ્ટ ટેસ્ટ જે આપણે હમણાં પરફોર્મ કરી ટેસ્ટ ફોર સલ્ફેટ એમાં આપણને SO4-2 પ્રેઝન્ટ મળ્યું. તો અહીંયા આપણે ડ્રાય ટેસ્ટ સુધીનું કમ્પ્લીટ કરી દઈએ છીએ. ફર્સ્ટ A કરીને પ્રાઇમરી ટેસ્ટ, સેકન્ડ B ડ્રાય ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ, C ડ્રાય ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ અને D ડ્રાય ટેસ્ટનું રિઝલ્ટ એટલે રિઝલ્ટ ઓફ ડ્રાય ટેસ્ટ. હવે છે ઓરિજિનલ સોલ્યુશન. પ્રિપેર ઓરિજિનલ સોલ્યુશન. તો આજનું જે કંઈ આપણું મિક્સચર છે એ ફૂલ્લી વોટર સોલ્યુબલ છે, એટલે એનું જે ઓરિજિનલ સોલ્યુશન છે એ જ તે એક્વિયસ સોલ્યુશન થશે. એટલે આપણે ડાયરેક્ટ એનું બીકરમાં સોલ્યુશન બનાવીએ. એક્વિયસ સોલ્યુશન અને ઓરિજિનલ સોલ્યુશન આજ માટે સેમ. વોટર એડ કરતા જઈએ અને આપણે સબસ્ટન્સને ડિસોલ્વ કરતા. આજનો જે કાંઈ આપણું મિક્સચર છે એને મોઇસ્ચર પકડી લીધું છે એટલે થોડું યલોઇશ ટાઈપના કલરનું દેખાય. બાકી જ્યારે સ્ટાર્ટિંગમાં આપણા મિક્સચરનો કલર હતો એ એકદમ વ્હાઇટ, એટલે કલરમાં વ્હાઇટ જ આપણે લખવાનું છે. અમુક જે કાંઈ રેડિકલ એ રીતના હોય કે એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં આવે અને એટમોસ્ફિયરનો જે કંઈ મોઇસ્ચર હોય એ એબ્ઝોર્બ કરવાનું. ડિસ્ટિલ વોટરમાં આપણે ઓરિજિનલ સોલ્યુશન બનાવવાનું છે. સોલ્યુશન આપણું એકદમ ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ. મિક્સચર પ્લસ ડિસ્ટિલ વોટર ઓરિજિનલ સોલ્યુશન. બરોબર, આ આપણું છે ઓરિજિનલ સોલ્યુશન. હવે આમાંથી આપણે ગ્રુપ ટેસ્ટ વેટ ટેસ્ટ કરવાનું છે. હવે આપણે ઓરિજિનલ સોલ્યુશન પ્રિપેર થઈ ગયું છે. નેક્સ્ટ છે વેટ ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ ઓર ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ. તો એમાં 1 to 5 ગ્રુપની ટેસ્ટ આપણે કરવાની છે. જો તમે શ્યોર હો કે પોઝિટિવ રેડિકલ તરીકે Mg+2 જ પ્રેઝન્ટ છે, તેમ છતાં આપણે 1 to 4 જે કાંઈ ગ્રુપ છે એની ફટાફટ એકવાર ટેસ્ટ કરી જોઈએ. ઘણીવાર કોઈ બીજા રેડિકલના આધારે પણ આપણે મિસઅન્ડરસ્ટેન્ડ થયા હોય
કે આ રેડિકલની બદલે કોઈ બીજો રેડિકલ પ્રેઝન્ટ હોય. તો વેટ ટેસ્ટમાં આપણને જે કાંઈ ગ્રુપ મળે એ સ્પેસિફિક પર્ટિક્યુલર જે કાંઈ ગ્રુપ હોય એ 100% ટ્રુ હોય જો તમારું ઓરિજિનલ સોલ્યુશન વ્યવસ્થિત રીતે બન્યું હોય તો. એટલે આપણે ફર્સ્ટ છે ટેસ્ટ ફોર ગ્રુપ 1 મિક્સચર ઓરિજિનલ સોલ્યુશન પ્લસ ડાયલ્યુટ HCl. આપણે આગળ કહ્યું હતું હમણાં એમાં કંઈ પ્રેસિપિટેટ આવતા નથી. તેમ છતાં આપણે એકવાર જોઈ લઈએ મિક્સચર ઓરિજિનલ સોલ્યુશન પ્લસ ડાયલ્યુટ HCl. નો પ્રેસિપિટેટ મળતા નથી. એટલે મિક્સચર ઓરિજિનલ સોલ્યુશન પ્લસ ડાયલ્યુટ HCl નો પ્રેસિપિટેટ ગ્રુપ 1 એપ્સન. ધેન પાસ H2S ગેસ. એટલે ઓરિજિનલ સોલ્યુશન પ્લસ ડાયલ્યુટ HCl પ્લસ H2S ગેસ. જો પ્રેસિપિટેટ મળતા હોય ગ્રુપ 2 માં 3 જ પ્રેસિપિટેટ આપણે ઇન્ડિકેટ થતા હોય તો એને પ્રેઝન્ટ કરવાનું છે બ્લેક, યલોઇશ અને ઓરેન્જ. આમાં આપણે પાસ કરીએ H2S ગેસ. H2S ગેસ પાસ કરવાથી સોલ્યુશન જેમ હતું એમના એઝ ઇટ ઇઝ જ રહે છે. પ્રેસિપિટેટ અથવા એમાં કોઈ ચેન્જીસ થતો નથી. એટલે ઓરિજિનલ સોલ્યુશન પ્લસ ડાયલ્યુટ HCl પ્લસ H2S ગેસ નો પ્રેસિપિટેટ ગ્રુપ 2 એપ્સન. ગ્રુપ 1 એપ્સન અને ગ્રુપ 2 એપ્સન. હવે ટેસ્ટ ફોર ગ્રુપ 3A ઓરિજિનલ સોલ્યુશન પ્લસ સોલિડ એમોનિયમ ક્લોરાઇડ NH4Cl. ગ્રુપ 3A 3B 4 5 બધા બેઝિક મીડિયમમાં આપણને પ્રેસિપિટેટ આપે. ઓરિજિનલ સોલ્યુશન પ્લસ એમોનિયમ ક્લોરાઇડ પ્લસ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4OH till solution will be basic. સોલ્યુશન બેઝિક થાય ત્યાં સુધી આપણે NH4OH એડ કરવાનું છે. અંદરથી એમોનિયાની સ્મેલ આવે. તો અહીંયા જુઓ ઓરિજિનલ સોલ્યુશન પ્લસ સોલિડ એમોનિયમ ક્લોરાઇડ પ્લસ NH4OH નો પ્રેસિપિટેટ ગ્રુપ 3A એપ્સન. 3B માટે સેમ પ્રોસેસ છે. એટલે જ્યારે 3A એબ્સન્ટ હોય ત્યારે આમાં જ આપણે H2S ગેસ પાસ કરવાનો થાય. H2S ગેસ પાસ કરીને આપણે જોવાનું કે બ્લેક, બ્રાઉનિશ, વ્હાઇટ કોઈ પણ પ્રેસિપિટેટ છે કે નહીં. તો ધેન પાસ H2S ગેસ. જો તમે H2S ગેસ પાસ કર્યો તો આપણને પ્રેસિપિટેટ મળતા નથી. નો પ્રેસિપિટેટ ગ્રુપ 3B એપ્સન. ઓરિજિનલ સોલ્યુશન પ્લસ સોલિડ એમોનિયમ ક્લોરાઇડ પ્લસ NH4OH પ્લસ H2S ગેસ નો પ્રેસિપિટેટ ગ્રુપ 3B એપ્સન. ધેન ટેસ્ટ ફોર ગ્રુપ 4 ઓરિજિનલ સોલ્યુશન plus NH4Cl plus NH4OH then ammonium carbonate. NH4OH અને પછી એમાં એમોનિયમ કાર્બોનેટ.
ટેસ્ટ ફોર ગ્રુપ 4 પ્રેસિપિટેટ મળતા નથી, નો પ્રેસિપિટેટ, ગ્રુપ 4 એપ્સન. 1 to 4 ગ્રુપ છે એ આપણને એબસન્ટ મળ્યા છે. હવે લાસ્ટ ઓરિજિનલ સોલ્યુશન પ્લસ NH4Cl NH4OH અને ડાયસોડિયમ હાઇડ્રોજન ફોસ્ફેટ Na2HCO4. મેગ્નેશિયમ આજે પ્રેઝન્ટ છે એટલે ગ્રુપ 5 માં પ્રેસિપિટેટ આવે. જુઓ ટેસ્ટ ફોર ગ્રુપ 5 વ્હાઇટ પ્રેસિપિટેટ મળે છે, બરોબર. એટલે which is indicated presence of group 5. ગ્રુપ 5 એક જ એવું છે કે જેમાં એક જ પોઝિટિવ રેડિકલ છે એટલે એનું ક્લાસિફિકેશન કરવાનું આવે નહીં. જો એક્ઝામમાં તમને ગ્રુપ 5 પ્રેઝન્ટ મળ્યું હોય તો તમારું કામ છે એ હાફ થઈ જાય, સાવ ઓછું થઈ જાય, કારણ કે બીજા બધા ગ્રુપમાં તમારે પાછું ફર્ધર ક્લાસિફિકેશન એનું કરવું પડે. ગ્રુપ 5 માં આપણે ક્લાસિફિકેશન છે નહીં, ખાલી Mg+2 તે પ્રેઝન્ટ છે. એટલે અહીંયા આપણને ગ્રુપ 5 માં પ્રેસિપિટેટ મળ્યા છે જે Mg+2 ના છે. એટલે વેટ ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ અથવા ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ એમાં આપણે 1 થી 4 ગ્રુપ એબસન્ટ અને ગ્રુપ 5 પ્રેઝન્ટ, વ્હાઇટ પ્રેસિપિટેટ, ગ્રુપ 5 પ્રેઝન્ટ. આજનું આપણું જે કાંઈ મિક્સચર છે વોટર સોલ્યુબલ છે એટલે ગ્રુપ 6 કે પછી આજે ગ્રુપ 1 to 5 વેટ ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ બધી આપણી આ સોલ્યુશનમાંથી થશે. જ્યારે આપણું મિક્સચર હોય વોટર સોલ્યુબલ હોય ત્યારે ઓરિજિનલ સોલ્યુશન અને એક્વિયસ સોલ્યુશન બંને છે એ સેમ થાય. અને હવે આપણે નેક્સ્ટ જોઈએ ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ 5. હવે છે ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ 5. ગ્રુપ 5 છે એની અંદર એક જ તમારે રેડિકલ પ્રેઝન્ટ છે Mg+2, બરાબર. એટલે આપણે એનું કાંઈ અલગથી સેપરેશન આવશે નહીં. આગળના બધા ગ્રુપની અંદર 2 કરતાં વધારે રેડિકલ પ્રેઝન્સ હોય છે એટલે આપણે એને અલગ અલગ સેપરેટ કરીએ. અત્યારે એક જ રેડિકલ પ્રેઝન્સ છે એટલે હવે ડાયરેક્ટ આપણે એનું સોલ્યુશન બનાવશું. મૂળ દ્રાવણ પ્લસ 2 થી 3 ગ્રામ NH4Cl સોલિડ. બરાબર. પછી આવશે એમોનિયાની વાસ આવે ત્યાં સુધી એમોનિયા. પછી આવશે સોડિયમ હાઇડ્રોજન ફોસ્ફેટ Na2HPO4. એટલે વ્હાઇટ પીપીટી આવશે. બરાબર. એટલે આપણે કીધું ટેસ્ટ ટ્યુબ લેવલે કર્યું તો આપણે બીકરમાં કરીએ. સમૂહ 5 એટલે કે સમૂહ 5 રેઝન, બરાબર. હવે આ જે પીપીટી મળ્યા એ મેગ્નેશિયમ એમોનિયમ ફોસ્ફેટના છે, MgNH4PO4 ના. આ પીપીટી છે એને ડાયલ્યુટ HCl માં ડિઝોલ્વ કરી અને જે સોલ્યુશન મળે એમાંથી આપણે Mg+2 ની કન્ફોર્મેટિંગ ટેસ્ટ કરવાની આવશે. એ જ એનું
ક્લાસિફિકેશન અને કન્ફોર્મેટિવ ટેસ્ટ. બરાબર. આપણે અત્યારે મેગ્નેશિયમ એમોનિયમ સલ્ફેટના વ્હાઇટ પીપીટી મેળવ્યા. આ પીપીટી છે અને આપણે ડાયલ્યુટ HCl ની અંદર ડિઝોલ્વ કરશું. ધીમે ધીમે એડ કરશું. આ જે સોલ્યુશન મળે એમાંથી આપણે Mg+2 ની કન્ફોર્મેટિવ ટેસ્ટ કરવાની આવે. બરાબર. હવે તમે જુઓ પીપીટી છે એ ડિઝોલ્વ થઈ ગયા છે અને સોલ્યુશન છે એ એકદમ ક્લિયર થઈ ગયું. યલો કલર છે એ તમને કીધું એમ મોઇશ્ચર એબ્સોર્બ કરેલું હતું એટલે યલો કલર આવે છે. તમારે એક્ઝામની અંદર વ્હાઇટ જ હશે, યલો હશે નહીં. હવે એની 3 કન્ફોર્મેટિવ ટેસ્ટ છે. સૌથી પહેલાં છે સોલ્યુશન પ્લસ NH4Cl પ્લસ એમોનિયાની વાસ આવે ત્યાં સુધી એમોનિયા અને છે 8 હાઇડ્રોક્સી ક્વિનોલિન. બીજી છે સોલ્યુશન પ્લસ સોડિયમ હાઇપોઆયોડાઇડ. એ આપણે આગળ બનાવેલું હતું I2 પ્લસ NaOH. એ હોય નહીં તૈયાર, તમારે બનાવવાનું. અને ત્રીજી છે કે સમૂહ 5ના જે પીપીટી હતા એને આપણે ફિલ્ટર કરવાના. ડિઝોલ્વ કર્યા એ પહેલાં એને ફિલ્ટર કરી ચારકોલના ખાડામાં લઈ અને કોબાલ્ટી નાઇટ્રેટના ટીપા ઉમેરી અને ગરમ કરીએ તો પિંક પીપીટી છે, પિંક રેસિડ્યુ છે એ મળશે. એ ટેસ્ટ છે એ આગળ આપણે Mg+2 હતી એમાં કરેલી છે. એટલે આપણે અત્યારે 2 જ કન્ફોર્મેટિવ ટેસ્ટ છે એ કરશું. સોલ્યુશન પ્લસ NH4Cl પ્લસ એમોનિયાની વાસ આવે ત્યાં સુધી એમોનિયા અને 8 હાઇડ્રોક્સી ક્વિનોલિન. ફર્સ્ટ છે સોલ્યુશન પ્લસ હાઇપોઆયોડાઇડ. હાઇપોઆયોડાઇડ છે એ આપણે બનાવવાનું હોય. આગળના વિડીયોની અંદર હાઇપોઆયોડાઇડ છે એ બનાવેલું હતું. એની અંદર છે I2 પ્લસ NaOH. આ I2 છે એની અંદર ડ્રોપ વાઇઝ NaOH છે એ એડ કરવાનું છે. I2 નો કલર દૂર થાય ત્યાં સુધી તમારે એટલે 1 થી 2 ડ્રોપ તમે એમોનિયા એડ કરશો એટલે I2 નો કલર છે એ દૂર થશે. આ જે સોલ્યુશન બન્યું એને NaOI હાઇપો આયોડાઇડના સોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. આની અંદર તમારું ઓરિજિનલ સોલ્યુશન જે તમે બનાવેલું છે એ એડ કરો. આ બરાબર. તો એની અંદર રાતા તપખીરિયા પીપીટી છે એ આવશે. રેડિશ બ્રાઉન જેવા પીપીટી આવશે. એ કોના હશે? Mg બ્રેકેટની અંદર IO બ્રેકેટ ક્લોઝ ટ્વાઇસ. દેખાય છે રાતા તપખીરિયા અવક્ષેપ. Mg બ્રેકેટની અંદર OI બ્રેકેટ ક્લોઝ ટ્વાઇઝના. એટલે આપણે કહી શકીએ કે Mg+2 100% પ્રેઝન્ટ. બરાબર. હાઇપોઆયોડાઇડ તમારે યાદ રાખી અને એક્ઝામની અંદર બનાવવાનું રહેશે. તમને આપવામાં આવશે નહીં. પછીની છે કોલસાના ખાડાવાળી. એ આપણે આગળ Mg હતો એટલે એ ટેસ્ટ છે એ તમને કરાવેલી છે. અત્યારે આપણે એટલે ડાયરેક્ટ HCl એડ કરી દીધું. તમે જ્યારે એક્ઝામની અંદર Mg+2 મળે ત્યારે આપણે NH4Cl NH4OH એમોનિયાની વાસ આવે ત્યાં સુધી અને સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ ઉમેરીને વ્હાઇટ પીપીટી આવે ને ફિલ્ટર કરી લેવાના થોડા.
ચારકોલના આડામાં લઈ અને એમાંથી તમે ચારકોલ ટેસ્ટ કરવાની આવશે. પછી બાકી વધેલું હોય એને HCl માં ડિઝોલ્વ કરવાનું. બરાબર? અત્યારે આપણે એવું કંઈ કર્યું નથી. પછીની ટેસ્ટ છે ઓરિજિનલ સોલ્યુશન પ્લસ NH4Cl ઓરિજિનલ સોલ્યુશન પ્લસ NH4Cl શેની સ્મેલ એ નહીં. હા, NH4Cl પ્લસ એમોનિયાની વાસ આવે ત્યાં સુધી એમોનિયા અને 8 હાઇડ્રોક્સી ફિનોલિક. એની અંદર આવશે 8 હાઇડ્રોક્સી ક્યુપ્રિનોલિન. યેલો પીપીટી, લાઇટ યેલો પીપીટી પ્રેઝન્ટ હોય તો Mg+2. બરાબર? તમે જો પીપીટી છે એ નીચેથી દેખાય છે યેલો જેવા. બરાબર? એટલે Mg એકદમ લાઇટ યેલો કલરના પીપીટી છે એ આવશે. એટલે Mg+2 પ્રેઝન્ટ. બરાબર? આ થઈ Mg+2 ની કન્ફોર્મેટિવ ટેસ્ટ. હવે છે એમોનિયા NH4+ ની. Na+ અને K+ ની ટેસ્ટ છે એ તમારે એક એક લખી નાખવાની છે, પણ એમોનિયા પ્રેઝન્સ હોય ત્યારે એની બધી ટેસ્ટ લખવાની અને કરવાની. ટોટલ 4 ટેસ્ટ છે. ઓરિજિનલ સોલ્યુશન પ્લસ NaOH પ્લસ હીટ. ઈ ટેસ્ટ છે એ આપણે આગળ કરેલી છે, અત્યારે રિપીટ કરતા નથી. પછી ઓરિજિનલ સોલ્યુશન પ્લસ નેસ્લરનો પ્રક્રિયક. હાલ. હવે આપણે NH4+ ની ફર્સ્ટ ટેસ્ટની અંદર છે ઓરિજિનલ સોલ્યુશન પ્લસ નેસ્લર રિએજન્ટ. નેસ્લર રિએજન્ટ છે એ આપણે બનાવવાનું છે. એ માટે સૌથી પહેલાં લેવાનું છે તમારે HgCl2 મર્ક્યુરી ક્લોરાઇડ. એની અંદર પોટેશિયમ આયોડાઇડ ઉમેરતા Hg2I2 મર્ક્યુરી આયોડાઇડના રેડ પીપીટી મળશે. બરાબર? આ પીપીટી છે એને ઓછામાં ઓછા KI માં દ્રાવ્ય કરવાના. હજી થોડુંક KI નાખીશ એટલે એ ડિઝોલ્વ થઈ જશે. તમારે ડ્રોપ વાઇઝ એડ કરવાનું છે. આમાં પોણી ટેસ્ટ ટ્યુબ આપણે થોડી ક્વોન્ટિટી ઓછી કરી નાખવાની. સૌથી પહેલા HgCl2 લેવાનું, એની અંદર KI નાખશો એટલે રેડ પીપીટી છે એ આવશે. બરાબર? પહેલા આવીને વહી જશે, સ્ટેબલ થઈ જાય ત્યાં સુધી તમારે KI નાખવાનું. પછી એની અંદર ફરી પાછું વધારે I2 ઉમેરો એટલે પીપીટી છે એ ડિસોલ્વ થઈ જશે. બધા પીપીટી છે એ ડિઝોલ્વ થઈ ગયા. બરાબર? સોલ્યુશન ક્લિયર થઈ ગયું. હવે આની અંદર પોણી ટેસ્ટ ટ્યુબ NaOH ઉમેરતા નેસ્લર રિએજન્ટ છે એ તૈયાર થાય.
નેસલર રિએજન્ટ. બરાબર, આમાંથી આપણે NH4+ ની ટેસ્ટ કરવાની. ઓરિજિનલ સોલ્યુશન પ્લસ નેસલર રિએજન્ટ એટલે ઓરિજિનલ સોલ્યુશન પ્લસ આપણો નેસલર રિએજન્ટ. રાતા તપકીરિયા અવક્ષેપ. બરાબર, ધીમે 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 છે એ આખા બધા કલર છે એ રાતા તપકીરિયાના થઈ જાય. ઉપર તમારે પીપીટી છે એ દેખાય છે એટલે NH4+ પ્રેઝન્ટ નેસલર રિએજન્ટ તમે સરસ બનાવેલો છે તો ટેસ્ટ છે એ તમને મળશે. એક્ઝામની અંદર તૈયાર ન હોય તો તમારે નેસલર રિએજન્ટ છે એ બનાવવાનો રહેશે. ફરીથી નેસલર રિએજન્ટની બનાવટ છે એ રિપીટ કરી દઉં છું કે ટેસ્ટ ટ્યુબની અંદર HgCl2 એનું સોલ્યુશન લેવાનું. એની અંદર થોડુંક KI ઉમેરો એટલે પીપીટી આવીને જતા રહેશે. ફરી પાછું KI ઉમેરો એટલે રાતા તપકીરિયા રેડિશ બ્રાઉન જેવા પીપીટી આવા છે એ આવશે. બરાબર, આ પીપીટીને ઓછામાં ઓછા KIમાં ડિઝોલ્વ કરવાના. બીજી ટેસ્ટ ટ્યુબમાં લઈ આવવાનું. ક્વોન્ટિટી વધારે હોય તો બીજી ટેસ્ટ ટ્યુબની અંદર એ તપકીરિયા અવક્ષેપ છે એને લઈ લેવાના. પછી એની અંદર ફર્ધર તમે KI એડ કરશો એટલે સોલ્યુશન મેં તમને બતાવેલું હતું એમ ક્લિયર થઈ જશે. બરાબર, સોલ્યુશન ક્લિયર થઈ જાય એટલે એની અંદર પોણી ટેસ્ટ ટ્યુબ જેટલું સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરો એટલે નેસલર રિએજન્ટ છે એ તૈયાર થઈ જશે. જેમાંથી NH4+ ની કન્ફર્મેટિવ ટેસ્ટ કરો એટલે રેડિશ બ્રાઉન જેવા પીપીટી છે એ તમને એકદમ સરસ મળશે. બરાબર, આ થઈ NH4+ ની ફર્સ્ટ કન્ફર્મેટિવ ટેસ્ટ. સેકન્ડ છે ઓરિજિનલ સોલ્યુશન પ્લસ સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટ. હવે ઓરિજિનલ સોલ્યુશન પ્લસ પિક્રિક એસિડ. પિક્રિક એસિડ તમે ઉમેરો અને ખૂબ હલાવશો એટલે વ્હાઇટ પીપીટી આવશે. યલો પીપીટી પ્રેઝન્સ. પિક્રિક એસિડ નાખી અને સોલ્યુશનને તમારે હલાવવાનું. તમે જુઓ યલો પીપીટી આવશે. બરાબર, એટલે આપણે કહી શકીએ NH4+ પ્રેઝન્સ. પછીની ટેસ્ટ છે સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટ. એ સોલ્યુશન છે એ તમારે હોય નહીં તો આપણે બનાવવાનું રહેશે. સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટનું સોલ્યુશન બનાવવા માટે 1 થી 2 ml કોબાલ્ટી નાઇટ્રેટ લેવાનું. એમાં સોલિડ NaNO2 ઉમેરી એસિટિક એસિડથી એને એસિડિક કરી અને સોલ્યુશનને થોડુંક વધારે હલાવશો એટલે બ્રાઉન કલરનો ગેસ ઇવોલ્વ થશે. બરાબર, પછી સોલ્યુશન જે મળે તેને સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટનું સોલ્યુશન કહેવામાં આવે. એટલે તમારે ખાલી એની અંદર કોબાલ્ટી નાઇટ્રેટના સોલ્યુશનમાં NaNO2 અને એસિટિક એસિડ ઉમેરવાનું છે. બરાબર, NaNO2 સોલિડ અને એસિટિક એસિડ લિક્વિડ ઉમેરી એટલે બ્રાઉન ગેસ છે ઇવોલ્વ થશે. હવે આપણે છે સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટ. સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટનું સોલ્યુશન છે એ આપણે બનાવવાનું છે NH4+ ની. પછીની નેક્સ્ટ ટેસ્ટ છે સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટ. એની અંદર કોબાલ્ટી નાઇટ્રેટ 1 થી 2 ml લઈ એની અંદર સોલિડ NaNO2 ઉમેરવાનું. બરાબર, ત્યારબાદ એની અંદર એસિટિક એસિડ ઉમેરી
અને બ્રાઉન ગેસ ઇવોલ્વ થાય એ દૂર કરી અને જે સોલ્યુશન છે એને સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટનું સોલ્યુશન કહેવામાં આવે છે. બરાબર, આ છે આપણે કોબાલ્ટી નાઇટ્રેટ. હવે એની અંદર છે સોલિડ NaNO2. ત્યારબાદ એની અંદર આપણે ઉમેરશું એસિટિક એસિડ. હવે આને આપણે થોડું ગરમ કરશું. જો બ્રાઉન ગેસ છે એ ઇવોલ્વ થાય છે. બરાબર, હવે આપણે એને સ્લાઇટલી હીટ કરશું. થોડું ગરમ કરશું એટલે ગેસ છે એ દૂર થશે. જો બ્રાઉન ગેસ છે એ દેખાય છે. બરાબર, દૂર થઈ જાય એટલે જે સોલ્યુશન છે એને આપણે સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટનું સોલ્યુશન કહેવામાં આવે છે. એક્ઝામમાં આપેલું ન હોય તો તમારે સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટનું સોલ્યુશન છે એ જાતે બનાવવાનું રહેશે. કન્ટિન્યુઅસલી હીટ કરવાનું નથી, થોડુંક હીટ કરી અને લઈ લેવાનું, ફરી પાછું થોડુંક હીટ કરવાનું. હજી બ્રાઉન ગેસ છે એ તમને થોડોક દેખાય છે. આ સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટનું સોલ્યુશન છે એમાંથી NH4+ અને K+ બંનેની ટેસ્ટ છે એ કરવામાં આવે છે. હવે આપણી સોલ્યુશન છે એ બની ગયું છે. હવે આપણે તમારું જે એક્વાયર્ડ સોલ્યુશન છે એ અને એની અંદર સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટનું સોલ્યુશન એડ કરીએ તો યલો પીપીટી આવે. યલો પીપીટી. બરાબર, જો સોલ્યુશન છે એ વ્યવસ્થિત બનાવેલું હશે તો પીપીટી છે એ તરત તમને મળી જશે. એટલે આપણે કહી શકીએ NH4+ પ્રેઝન્સ. હવે NH4+ ની આપણે 3 કન્ફોર્મેટિવ ટેસ્ટ છે એ કમ્પ્લીટ કરી. એક્વાયસ સોલ્યુશન પ્લસ NaOH પ્લસ હીટ, એમોનિયા વાયુ ઇવોલ્વ થાય, NH4+ પ્રેઝન્સ. એ આપણે ડ્રાય ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલની અંદર આવી ગઈ. પછી છે એક્વાયસ સોલ્યુશન પ્લસ નેસ્લર રિએજન્ટ. નેસ્લર રિએજન્ટ છે એ આપણે બનાવેલું, એમાં રેડિશ બ્રાઉન પીપીટી મળ્યા, NH4+ પ્રેઝન્સ. પછી એક્વાયસ સોલ્યુશન પ્લસ સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટ સોલ્યુશન, યલો પીપીટી, NH4+ પ્રેઝન્સ. બરાબર, અને પિક્રિક એસિડ એમાં યલો પીપીટી મળ્યા, NH4+ પ્રેઝન્સ. એટલે હવે NH4+ ની કન્ફોર્મેટિવ ટેસ્ટ પૂરી થઈ. આપણે 2 પોઝિટિવ રેડિકલની કન્ફોર્મેટિવ ટેસ્ટ કરી, NH4+ અને Mg+2. હવે આવે છે SO4-2. બરાબર, આપણે 2 સોલ્યુશન આજે રિએજન્ટ બનાવ્યા, સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટ અને નેસ્લર.
બંનેમાં સરસ પીપીટી છે એ આપણે મળ્યા. એક્ઝામમાં તમારે બંને છે એ બનાવવાના રહેશે. કોબાલ્ટી નાઇટ્રેટના સોલ્યુશનની અંદર NaNO2 અને એસિટિક એસિડ ઉમેરીને થોડુંક એને હીટ કરો એટલે એ સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટનું સોલ્યુશન કહેવાય. પછી નેક્સ્ટ છે SO4-2. SO4-2 ની ટેસ્ટ છે એ પણ તમારે ડ્રાય ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલની અંદર પરફોર્મ કરેલી છે. એક્વસ સોલ્યુશન પ્લસ BaCl2 સોલ્યુશન, વ્હાઇટ પીપીટી કોઈ પણ એસિડની અંદર ઇનસોલ્યુબલ. એક્વસ સોલ્યુશન પ્લસ BaCl2. તમારે SO4 ની ટેસ્ટ છે એ ઘણી બધી વખત આવી ગઈ છે. વ્હાઇટ પીપીટી કોઈ પણ એસિડમાં ઇનસોલ્યુબલ. આપણે કોઈ પણ એસિડ નાખશું એની અંદર પીપીટી છે ઇનસોલ્યુબલ રહેશે. બરાબર. જો પીપીટી છે એઝ ઇટ ઇઝ છે હતા એને, બરાબર, એટલે આપણે કહી શકીએ કે SO4-2 પ્રેઝન્સ. પછી છે Cl-. Cl- ની અંદર છે હવે છે એક્વસ સોલ્યુશન પ્લસ AgNO3 એટલે આપને મળશે સિલ્વર ક્લોરાઇડ AgCl ના વ્હાઇટ પીપીટી. હવે HNO3 માં ઇનસોલ્યુબલ અને એમોનિયામાં સોલ્યુબલ એટલે આપણે આને બે પાર્ટ્સ પાડશું. એકની અંદર HNO3 ઉમેરશું, બરાબર, અને એકની અંદર એમોનિયા. એમોનિયામાં સોલ્યુબલ. હવે થોડુંક વધારે ક્વોન્ટિટી હોય તો તમારે કાઢી નાખવાની. પીપીટી છે એ સોલ્યુબલ થઈ ગયા છે. હજી થોડી ક્વોન્ટિટી વધારે છે, બરાબર. પછી છે HNO3 માં ઇનસોલ્યુબલ. HNO3 માં ઇનસોલ્યુબલ એટલે આપણે કહી શકીએ કે Cl- પ્રેઝન્ટ, બરાબર. આ થઈ SO4 અને Cl ની કન્ફોર્મેટિવ ટેસ્ટ, બરાબર. હવે આપણે પાછળ જોવાનું કે એકબીજાની હાજરીમાં છે કે નહીં. એકબીજાની હાજરીમાં પ્રેઝન્સ ઓફ ઈચ અધર છે નહીં, બરાબર, એટલે તમારે લખવાનું આવશે નહીં. એટલે હવે આપણે આ પ્રેક્ટિકલ છે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. ફરીથી એક વખત રિપીટ કરી દઉં. સૌથી પહેલા આવે છે કલર. વ્હાઇટ સ્ટેટ છે એ ક્રિસ્ટલાઇન, વોટર સોલ્યુબલ, ફુલ્લી વોટર સોલ્યુબલ, હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબ. એની અંદર સબ્લિમેશન થતું હતું એટલે કે એમોનિયા વાયુ પ્રેઝન્સ એટલે કે સબ્લિમેશન, બરાબર, વ્હાઇટ સબ્લિમેશન. પછી ચારકોલ ટેસ્ટની અંદર વ્હાઇટ રેસિડ્યુ અને કોબાલ્ટ નાઇટ્રેટ ટેસ્ટની અંદર પિંક રેસિડ્યુ, બરાબર, એટલે ચારકોલના ખાડાની ફરતે જોવા મળે એટલે આપણે Mg+2 મે બી પ્રેઝન્ટ, બરાબર. પછી ફ્લેમ ટેસ્ટની અંદર કોઈ પર્ટિક્યુલર ફ્લેમ છે
એ મળતી નહોતી. બોરેક્સ બીડ ટેસ્ટમાં એમ કે બીડ છે એ મળતો નથી. આપણો કલર મિક્સરનો કલર છે એ વ્હાઇટ છે. પછી એમોનિયાની ટેસ્ટ, એની અંદર NH4 પ્લસ છે એ પ્રેઝન્સ હતું. પછી ડ્રાય ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ, એની અંદર ડાયલ્યુટ HCl માં કંઈ મળ્યું નહીં. કોન્સન્ટ્રેટ H2SO4 માં આપણે વ્હાઇટ ગેસ છે એ નીકળતો હતો, એટલે આપણે કહી શકીએ Cl માઇનસ પ્રેઝન્ટ. બરાબર. પછી ડિસ્ટિલ વોટર એડ કર્યું અને BaCl2 ના વ્હાઇટ PPT આવ્યા હતા, એટલે આપણે કહી શકીએ SO4 માઇનસ 2 પ્રેઝન્ટ. પછી આપણે એને ફિલ્ટર કર્યું હતું અને HNO3 માં ઇન્સોલ્યુબલ હતા. ઓરિજિનલ સોલ્યુશન છે એ ફૂલી વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ છે, એટલે ઓરિજિનલ સોલ્યુશન આપણે એને ડિસ્ટિલ વોટરની અંદર બનાવવાનું છે. એટલે અહીંયા તમારું જે એક્વાયસ સોલ્યુશન કે ઓરિજિનલ સોલ્યુશન એ બંને એક જ છે. પછી ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ અથવા ફેટ ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ, એની અંદર ગ્રુપ 5 ની અંદર PPT મળ્યા હતા. એક હતું ગ્રુપ 5 અને ગ્રુપ 6. બરાબર. એ આપણે આગળ મળ્યું એટલે આપણે કીધું ગ્રુપ 6. હવે ગ્રુપ 5 ની અંદર એક જ રેડિકલ પ્રેઝન્સ છે Mg+2, એટલે એનું ડિટેલમાં ક્લાસિફિકેશન આવશે નહીં, એનું સેપરેશન આવે નહીં. જો કોઈ ગ્રુપની અંદર એક જ રેડિકલ પ્રેઝન્સ હોય તો ડાયરેક્ટ એની કન્ફોર્મેટિવ ટેસ્ટ છે એ આવે. અહીંયા એક જ રેડિકલ છે Mg+2, એટલે ડાયરેક્ટ એની કન્ફોર્મેટિવ ટેસ્ટ આપણે કરી હતી. ઓરિજિનલ સોલ્યુશન પ્લસ NH4Cl સોલિડ પ્લસ એમોનિયાની વાસ આવે ત્યાં સુધી એમોનિયા, સોડિયમ હાઇડ્રોજન ફોસ્ફેટ એડ કરી એટલે વ્હાઇટ PPT મળતા હતા. કોના હતા? મેગ્નેશિયમ એમોનિયમ ફોસ્ફેટના. એને આપણે થોડાક ફિલ્ટર કરી નાખવાના અને ઉપરના PPT વધે એને ચારકોલના આડામાં લઈ અને ફરીવાર ચારકોલ ટેસ્ટ કરવાની, જે કન્ફોર્મેટિવ ટેસ્ટ છે Mg+2 ની. આગળ તમારે પિંક PPT આવ્યાનો, પિંક રેસિડ્યુ ન આવ્યો હોય તો આ ટેસ્ટ કરી શકો. ત્યારબાદ જે તે સોલ્યુશન છે એની અંદર HCl એડ કરો એટલે આપણે ગ્રુપ 5 ના PPT છે એ ડિઝોલ્વ થઈ જશે. એમાંથી આપણે 3 ટેસ્ટ કરી. NH4Cl, એમોનિયાની વાસ આવે ત્યાં સુધી એમોનિયા અને 8 હાઇડ્રોક્સી ક્વિનોલિન, યલો PPT Mg+2 પ્રેઝન્ટ. બીજી હતી સોડિયમ સોલ્યુશન પ્લસ હાઇપો આયોડાઇડ, એ આપણે બનાવ્યું હતું I2 NaOH થી. એનાય રેડિશ બ્રાઉન PPT આવતા હતા. અને ત્રીજું હતું ચારકોલ ટેસ્ટ. બરાબર. પછી હતી NH4+ ની ટેસ્ટ, એ આપણે નેસલર રિએજન્ટ, સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટ અને પિક્રિક એસિડ ત્રણેય ટેસ્ટ છે એ કરી. સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટ અને પિક્રિક એસિડની અંદર યલો PPT હતા અને નેસલર રિએજન્ટની અંદર રેડિશ બ્રાઉન હતા. અને Cl અને SO4 ની એક જ કન્ફોર્મેટિવ ટેસ્ટ છે, AgNO3 વાળી Cl ની કન્ફોર્મેટિવ ટેસ્ટ અને BaCl2 વાળી SO4 ની કન્ફોર્મેટિવ ટેસ્ટ. આની અંદર પ્રેઝન્સ ઓફ ઈચ અધર છે નહીં. બરાબર. એટલે તમારે લખવાનું આવશે નહીં, છેલ્લે આવશે રિઝલ્ટ. રિઝલ્ટની અંદર પોઝિટિવ રેડિકલની અંદર 2 છે, Mg+2 અને NH4+, અને નેગેટિવની અંદર છે Cl- અને SO4-2 100% પ્રેઝન્ટ. બરાબર. આપણો IQ નંબર 9 છે એ અહીંયા પૂરો થાય છે. ઓકે, થેન્ક યુ.